Painted, painless learning. તો ભાઈ સ્વાધ્યાય 8.2 ની અંદર સાવ ઈઝી દાખલા છે, નાના બાવને આવડે ને એવા દાખલા. હાલો કેમ કરવાના છે ભાઈ? તો કે ગુણાકાર કરવાનો છે. નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગુણાકાર કરવાનો છે. કેમ કરશું? તો કે જેમ કરતા હતા એમ. અહીંયા શું આપ્યું છે ભાઈ? એ સ્ટેજ પૂરું થઈ જાય છે. પહેલો દાખલો 4 અલ્પવિરામ 7p આ રકમ છે. તો હવે અલ્પવિરામ કાઢીને મારે ગુણાકાર કરવાનો. તો હું શું કરીશ ભાઈ? 4 ગુણ્યા 7p એમનેમ 7 ચોક 28 અને પાછળ p એમનેમ દાખલો થઈ ગયો પૂરો. એટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. હવે અહીંયા છે -4p આ બીજો દાખલો છે ભાઈ. અલ્પવિરામ 7q બરાબર ને? અલ્પવિરામ કાઢીને કેની નિશાની લગાડવાની? ગુણાકારની. તો હું લખીશું -4p ગુણ્યા 7q 7 ચોક 28. ધ્યાન રાખજો ભાઈ, જાગતા રહેજો. p અને q નું પૂછડું બે ભેગું કરીને મૂકી દેવાનું pq, અને માઇનસ છે એટલે નિશાની કઈ રાખવાની? માઇનસ. બરાબર, વચ્ચે વચ્ચે ઓછા કરવાનું ગુણાકાર. 7 ચોક 28 પણ -28 p અને q ને ભેગા કરી નાખવાના. બે દાખલા પૂરા. ત્રીજો દાખલો જે મોલો કર્યો તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ, મને આવડતું નથી. -4p અલ્પવિરામ 7pq. જરાક જાગતા રહેજો. હવે હું અલ્પવિરામની નિશાની કાઢી લઉં એટલે વચ્ચે કઈ નિશાની મૂકવાની? ગુણાકારની. 7pq. હવે બધે જાગો છે ને? નવું આવ્યું. ચલાવો મંગલ લકુબા જાદુગર. 7 ચોક પણ કેવા ભાઈ? હવે ધ્યાન રાખજો. હવે દાખલાની અંદર p કેટલી વાર છે? p 2 વાર. એટલે 2 વાર છે એટલે p વર્ગ મૂકવાનું. શું મૂકવાનું? જો બેટા, p ગુણ્યા p એટલે p વર્ગ થાય, અને p વત્તા p એટલે 2p થાય. આ યાદ રાખજો. p વત્તા p એટલે 2p. p ગુણ્યા p એટલે p નો વર્ગ. p ગુણ્યા p ગુણ્યા p તો p નો ઘન. p વત્તા p વત્તા p તો 3p. ગુણાકાર હોય ક્યારે ઘાત વધે અને સરવાળો હોય ક્યારે આગળ આંકડો વધે. ડન છે? તો આમાં કન્ફ્યુઝન થવું જોવે નહીં. અહીંયા શું છે ભાઈ? ગુણાકાર એટલે p ગુણ્યા p એટલે p વર્ગ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? આ કે ના? અને આ q એક વાર છે તો એને એક વાર મૂકી દેવાનો. દાખલો થઈ ગયો પૂરો. એના પછી દાખલા નંબર 4. આ ત્રીજો દાખલો હતો. દાખલા નંબર 4 માં શું કીધું ભાઈ? 4p નો ઘન અલ્પવિરામ -3q. તો આપણે અલ્પવિરામ કાઢીને શું કરવાનું ભાઈ? હાલો બોલો, શું મૂકું? બધાય બોલે. 4 તેરી પણ કેવા? માઇનસ. આ માઇનસ નિશાની છે ને એટલે કેવા મૂકવાના? માઇનસ. p નો ઘન એમનમ અને q એમનમ. દાખલો થઈ ગયો પૂરો. હવે કેટલામો દાખલો આવ્યો ભાઈ? 5 બાય 4p ગુણ્યા, પેલા તો આપણે રકમ લખી નાખ્યા, અલ્પવિરામ કરીને 0. અલ્પવિરામ કાઢીને હવે શું કરશું આપણે? ગુણાકાર. એટલે શું આવશે ભાઈ? 4p ગુણ્યા 0 ગમે એ હોય. 5000 ગુણ્યા 0 થઈ જાય. 5,50,585 ગુણ્યા 0. તો તમારામાં ગમે એટલા ગુણ હોય, તમે 0 લોકો હારે રહ્યો એટલે તમે થઈ જાઓ. અને જો હીરો હારે રહ્યો તો થઈ જાઓ. સમજાવો ને? તો 0 હારે રહેવાનું. લ્યો ભાઈ, પેલો અહીંયા દાખલો તમારો પૂરો થઈ ગયો. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં શું કીધું? લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલ એક પદીની જોડના ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો આપણને આ પેલું લંબચોરસ આપ્યું છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, 5 લંબચોરસ છે. કેટલા લંબચોરસ છે? 5. હવે જુઓ ભાઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, ખાસ જોજો. પેલી રકમ શું છે? p, q. એટલે એનો મતલબ એવો થાય કે લંબાઈ જે છે ને એ p છે, અને પહોળાઈ જે છે એ શું છે ભાઈ? q છે. સમજાણું કે નહીં? p, q નો મતલબ શું થાય? છગનભાઈ અહીંયા ધ્યાન રાખો. લંબાઈ શું છે? p. અલ્પવિરામ પછી જે હોય પહોળાઈ શું છે? q. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે, ધ્યાન રાખો. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. જાગતા રહેજો. તો લંબાઈ જે છે એ p છે, પહોળાઈ છે એ q છે. તો p ગુણ્યા q એટલે શું થાય? pq. પેલો દાખલો પૂરો. હવે આપણે બીજો દાખલો કરીએ છીએ. એનમાં
આપણને રકમ શું આપી છે? 10m અલ્પવિરામ 5n. એમ જ છે ને ભાઈ? જોઈ લેવાનું. હવે જરાક ધ્યાન રાખો ભાઈ, અલ્પવિરામની આગળ છે ને શું કહેવાય? l. તો l બરાબર કેટલા થશે? હે? l બરાબર બધાય બોલે l બરાબર 10m. આ જે અલ્પવિરામ પછીનું છે ને શું કહેવાય? b કહેવાય. તો b બરાબર કેટલા છે ભાઈ? 5n. શું છે ભાઈ? ઓકે. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b. તો l કેટલા છે આપણી આગળ? બોલો. m ગુણ્યા b બરાબર 10 પંચાને 50. 10 પંચા 50 થાય, 15 નો થાય. 10 પંચા કેટલા થાય? 50. અને m અને n પાછળ એટલે m n. સરવાળો નથી કરવાનો, ગુણાકાર કરવાનો છે. ક્લિયર થઈ ગયું? બીજોય થઈ ગયો પૂરો. હવે કેટલામાં આવ્યા? દાખલા નંબર 3. તો હવે અહીંયા દાખલા નંબર 3 માં શું આપ્યું? 20x નો વર્ગ અલ્પવિરામ 5y નો વર્ગ. તો અલ્પવિરામની આગળ હોય એને શું કહેવાય? k કહેવાય. શું કહેવાય? k કહેવાય. વાવ ભાઈબંધ વાહ, બબ્બે દાખલા ગણ્યા. અલ્પવિરામની આગળ હોય એને શું કહેવાય? l. અલ્પવિરામની પાછળ હોય ને? હાલો, તો l બરાબર આપણી આગળ શું છે ભાઈ? l બરાબર 20x નો, b બરાબર હા કે ના? તો આપણે લખીએ ભાઈ, લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l કેટલા છે? 20x નો વર્ગ ગુણ્યા 5y નો વર્ગ. 20 પંચા 100 અને x વર્ગ અને y વર્ગનું પૂછડું એમને પાછળ મૂકી દેવાનો. ત્રીજો દાખલો થઈ ગયો પૂરો. હવે કેટલામો દાખલો કરીએ છીએ ભાઈ? ચોથો દાખલો. તો ચોથા દાખલામાં શું કીધું છે ભાઈ? ધ્યાન રાખજો. ચોથા દાખલામાં કીધું છે 4x અને 3x નો વર્ગ. બોલો, p બરાબર કેટલા? અલ્પવિરામની આગળ હોય ને p કહેવાય. શું કહેવાય? ઠીક, l કહેવાય. તો અહીંયા l બરાબર 4x. અલ્પવિરામની પાછળ હોય એને કહેવાય y. ઠીક, b કહેવાય. મને આવડે નહીં હો. b બરાબર 3x નો. તો હવે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પહેલા લખીએ, લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા ડન છે. હવે l કેટલું છે આપણી આગળ? 4x. b કેટલું? 3x નો 4 તેરી થાય કે ન થાય ભાઈ? x કેટલા? એક વખત અહીંયા બે ઘાત છે, અહીંયા કઈ ઘાત નથી એટલે એક ઘાત કહેવાય ને. તો 2 ઘાત અને 1 ઘાત એટલે x ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત. બરાબર, એટલે 12x નો ઘન. હવે કરીએ દાખલા નંબર 5. અહીંયા જો તો n અને p છે ને, કઈ ભૂલ નથી ને? પ્રિન્ટિંગ મિસ્ટેક. ઓકે. 5મો દાખલો. આ અલ્પવિરામની આગળ છે ને શું કહેવાય? k. શું કહેવાય? l. હા, હું ભૂલી જાઉં કહેવાનું ને. l બરાબર 3mn. અને અલ્પવિરામની પાછળ હોય ને શું કહેવાય? b. 4n અને p. ગોતવાનું શું? લંબચોરસનું. હા, લંબચોરસનું. અહીંયા લખવું પડશે. શું લખવાનું ભાઈ? લંબચોરસનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે ભાઈ? l ગુણ્યા l શું છે ભાઈ? 3mn ગુણ્યા 4. જગતની માલિકા. એલા ભાઈ શું વચ્ચે આવો તમે? હાલો ભાઈ, હવે અહીંયા શું કરવાનું ભાઈ? 3 ચોકું 12. જો તો n કેટલી વખત છે? તો n નો વર્ગ. હા, 12 14 ની ઘાત. 3 ચોકું 12. n 2 વખત છે એટલે n નો વર્ગ. પછી m અને pm ને મૂકી દો. દાખલો થઈ ગયો ડન. હાલો કરી નાખો ફટાફટ. Painted Painless Learning.